ગોત્રી હોસ્પિટલના ડોક્ટર્સ દેવદૂત બન્યા અને જટિલ સર્જરી કરી બે દર્દીઓને નવું જીવન જીવવાની આશા આપી, તેમને નવજીવન આપ્યું તેવું પણ કહી શકાય. વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા બે જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. હું વાત કરી રહી છું ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર ચિરાગ ઠક્કર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહેલી આ જટિલ સર્જરી વિશે. તેમણે આ બે જટિલ સર્જરી કરી અને બે દર્દીઓને નવજીવન આપ્યું. સૌપ્રથમ વાત કરીએ એક બા હીરાબેન, જેમનું નામ છે. સાવલીના તેઓ રહેવાસી છે અને તેમને હાથનું ફ્રેક્ચર હતું. ખૂબ જ સમસ્યા થતી હતી. કોણીના ભાગે ગંભીર સમસ્યા સર્જાઈ હતી, એટલે તેઓ જાતે જમી પણ નહોતા શકતા, રોજિંદા જીવનનું કામ પણ નહોતા કરી શકતા. અને તેવામાં એલ્બો રિપ્લેસમેન્ટની જટિલ સર્જરી અહીંના ઓર્થોપેડિક વિભાગના ડૉક્ટર ચિરાગ ઠક્કર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. આ એલ્બો રિપ્લેસમેન્ટની જટિલ સર્જરી સફળતાપૂર્વક કરી અને આ હીરાબેન, જેઓ હવે પોતાના હાથે જમી પણ શકે છે અને રોજિંદા જીવનનું કામ પણ કરી શકે છે, એટલી સરસ સર્જરી ડૉક્ટર દ્વારા કરી આપવામાં આવી છે. આ સિવાય આપણે બીજી સર્જરી વિશે વાત કરીએ તો બીજી સફળતાપૂર્વક સર્જરી અહીંના ડૉક્ટર્સની ટીમ દ્વારા ની રિપ્લેસમેન્ટની કરવામાં આવી, એટલે કે ઘૂંટણના રિપ્લેસમેન્ટની. જેમાં આપણે વાત કરીશું ગોધરાના યુવાનની, કે જેને નવી ચાલ આપવામાં આવી છે. ઘૂંટણનું પ્રત્યારોપણ અહીં કરવામાં આવ્યું. આ ગોધરાનો 45 વર્ષીય દર્દી, કે જેમને ઘણા લાંબા સમયથી ચાલવાની સમસ્યા સર્જાતી હતી, તેઓ યોગ્ય રીતે ચાલી નહોતા શકતા, ચાલવામાં પણ તેઓને ખૂબ પીડા થતી, અને તેવામાં આ 45 વર્ષીય દર્દીનું ની રિપ્લેસમેન્ટ અહીં ડૉક્ટર્સ દ્વારા સફળતાપૂર્વક આ જટિલ સર્જરી પણ કરવામાં આવી. હાથ વળી ગયો. કેવી રીતે? પડી ગયેલી ક્યારે? દિવાળીમાં. દિવાળીમાં. હાથમાં શું તકલીફ થઈ ગઈ હતી? હવે ભાજી ગયો, ફરી ગયો. ફરી ગયો હતો. એના લીધે શું તકલીફો પડતી હતી? ખવાતું નથી, ખવાતું નહોતું. પછી માથું નથી, માથું નહોતું ઓળાતું. પછી કપડાં રાખે. કપડાં ના પહેરાય. હવે ઓપરેશન તમે ક્યારે કરાવ્યું છે? અઠવાડિયું થયું ને? હાથ વાળીને બતાડો. સીધો કરો, વાળો, સીધો કરો. સરસ. હાથ સીધો થઈ ગયો? પહેલાં વાંકો હતો એ? ઓપરેશન સારું થયું એવું લાગે છે? હવે તમારો હાથ મોઢા સુધી પહોંચે છે? એટલે ધીમે ધીમે પહોંચશે ને? અત્યારે લોક કરેલું છે આપણે. ઓકે, સારું. સારું લાગે છે ને? પડી ગયેલી. અચ્છા, તો પછી હાથથી કામ નહોતું થતું? આમ ફરી ગયો. અચ્છા, હાથનું કામ નહોતું થતું? નથી. ખવાતું નહોતું? હાથ અદ્ધર જ નહોતું? નથી. અચ્છા, પછી અહીંયા ગોત્રી હોસ્પિટલ આવ્યા તમે? નથી અહીં ગયેલી પહેલી. ક્યાં? ગોધરા અને વડોદરા. અચ્છા, પછી? એ હરિયાણો હિલા અચ્છા, એના બાજુ અચ્છા, પછી ગોત્રી હોસ્પિટલ આવી. અહીં આવી. અચ્છા, તો હવે કેવું છે બાદ? હવે સારું છે. સુધારો થયો? અચ્છા અચ્છા, કેવી ટ્રીટમેન્ટ કેવી આપી અહીંયા? સારવાર કેવી કરી તમારી? સારી કરી. સારી કરી. શું નામ છે તમારું? હીરાબેન. છેલ્લા એક અઠવાડિયામાં અમે બે અવનવા ઓપરેશન કર્યા છે. એક ઘૂંટણનું ઓપરેશન, કે જેની અંદર દર્દી 45 વર્ષના હતા. એમને 3-4 વર્ષથી ટીબી, બોનનું ટીબી, ઘૂંટણનું ટીબી થઈ જવાના કારણે એમનો ઘૂંટણનો સાંધો આખો ખલાસ થઈ ગયો હતો, ડાબી બાજુનો. તેઓનો પગ વાંકો થઈ ગયો હતો અને તેઓની નોકરી પણ છૂટી ગઈ હતી, બિકોઝ એ કામ પર જઈ નહોતા શકતા, ચાલી નહોતા શકતા, સખત દુખાવો હતો. એટલે એમનું અમે લોકોએ ઓગમેન્ટ્સ નાખીને સ્પેશિયલાઇઝ્ડ રિવિઝનની રિપ્લેસમેન્ટ સિસ્ટમ જે આવે છે, એ PMJY કાર્ડ હેઠળ ડૉક્ટર અનુપ ચંદનાનીની મદદથી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાંથી ઇમ્પ્લાન્ટ્સ મેળવી એમનું ઓપરેશન કર્યું. આજે એક અઠવાડિયા જેવું થયું છે અને એ ચાલતા થઈ ગયા છે. ફરી એમનો પગ સીધો થઈ ગયો છે. બહુ જ એટલે બહુ જ સેટિસ્ફાઈડ છે. અને હજી એમની રિકવરી ધીમે ધીમે વધારે આવશે, બિકોઝ ઘણા ટાઈમથી એમનો પગ અફેક્ટેડ હતો. બીજું એક ઓપરેશન એવું છે કે જેમાં દિવાળીના સમયમાં એક બા છે 65 વર્ષના, એમને એક ફ્રેક્ચર થયું હતું. હ્યુમરસ બોન જે આવે આપણું એનું, અને એનું ઓપરેશન બીજે કશે કે એમણે સળિયા નાખીને કરાવ્યું હતું, જે ફેલ ગયું હતું. ત્યારબાદ સળિયા કાઢ્યા પછી એમનું હાડકું જોડાયું નહોતું અને હાથ આખો વાંકો થઈ ગયો હતો. તેઓ પોતાનો હાથ વાળી નહોતા શકતા, જમી નહોતા શકતા. જમણો હાથ હતો એટલે ના વાળ ઓળી શકે, ના કપડાં પહેરી શકે. એમણે કન્ટિન્યુઅસલી કોઈકના આસિસ્ટન્ટની જરૂર પડતી હતી અને બિચારા બહુ ગરીબ ફેમિલીમાંથી છે. તો એમને પણ એલ્બો રિપ્લેસમેન્ટ જેવી એક જટિલ સર્જરી હોય છે, એ અમે અહીંયા કરી છે.
અને એનું પણ ઇમ્પ્લાન્ટ્સ અમને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસમાંથી PMJY કાર્ડ હેઠળ મળ્યા છે અને પેશન્ટને એક પણ રૂપિયો આપ્યા વગર ઇન્ટરનેશનલ લેવલની સારવાર મળી છે. અત્યારે એ પેશન્ટ હાથ વાળી શકે છે 90 ડિગ્રી સુધી અને હજી ફિઝિયોથેરાપી માટે અમે એમને એડમિટેડ રાખ્યા છે. એમનો હાથ 130 ડિગ્રી સુધી વળશે એટલે એ ખાઈ શકશે અને બધું પોતાનું કામ કરી શકશે. સર આ બંનેનો જો પ્રાઇવેટમાં જાય હોત તો કેટલો ખર્ચ થાય? આ ઘૂંટણનું જે ઓપરેશન છે એનો ખર્ચ આશરે 3.5-4 લાખ જેવો થાય અને આ એલ્બો રિપ્લેસમેન્ટ છે એનો 2.5-3 લાખ જેવો થાય. અત્યારે કેવી છે બંનેની પેશન્ટની હાલત? બંને પેશન્ટ્સ બહુ જ સેટિસ્ફાઈડ છે, સારા છે, કોઈ જાતનું ઇન્ફેક્શન નથી, બંનેના ઘાનું ડ્રેસિંગ્સ એકદમ સાફ છે અને રિઝલ્ટ જેવું એક્સપેક્ટેડ છે, જેવું અમને જોઈતું હતું એવું જ મળી રહ્યું છે. સર કેટલું ચેલેન્જીસ હતું તમારા માટે આ બંને ઓપરેશન દરમિયાન ચેલેન્જ આમ જોવા જઈએ તો ઘણો કોમ્પ્લિકેટેડ કેસ છે. જેમ કે ઘૂંટણના કેસમાં જુઓ તો એના ફોટોઝમાં તમને દેખાશે કે ઘણા ખાડા હતા, ડિફેક્ટ થઈ ગયા હતા મોટા, એટલે એ ભરવા માટેના બોન ગ્રાફ્ટ્સ છે, ઓગમેન્ટ્સ છે, એ બધું મેળવવા અને એ બધું કરી અને એને મેઝરમેન્ટ લઈને પ્રોપર ઘૂંટણની અલાઇનમેન્ટ ફરી આપવી એ એક ચેલેન્જ હતી, એ એક પડકાર હતો જે અમે વ્યવસ્થિત રીતના પૂરો પાડ્યો છે. એલ્બો રિપ્લેસમેન્ટ એક બહુ જ રેર સર્જરી છે, એટલે અહીંયા કોણીનું રિપ્લેસમેન્ટ બહુ જ ઓછું થાય, વર્ષે 2-3 વર્ષે એકવાર કદાચ એવા પેશન્ટ્સ આવે. ઇનફેક્ટ દુનિયાભરના ઘણા એલ્બો સર્જન્સ સાથે મારી જ્યારે વાત થાય ત્યારે એ લોકો એવું કહે છે કે એમણે આજ સુધી એક પણ કોણી બદલી નથી, અને કેમ કે એમની પાસે એવા કેસીસ કદાચ આવતા નહીં હોય, તો દે આર ઓલ્સો વેરી હેપી કે આ રીતનો કેસ અમે લોકો અહીંયા કરીએ છીએ, આ રીતનું વ્યવસ્થિત ચેલેન્જીસ એક્સેપ્ટ કરી અને સારા રિઝલ્ટ્સ મેળવીએ છીએ. સર ઘણા જે દર્દીઓ છે આવા તેઓ માટે દેવદૂત બનતી હોય છે હોસ્પિટલ, શું સંદેશ આપો? ગોત્રી મેડિકલ કોલેજની અંદર અમારો વિભાગ ઓર્થોપેડિક વિભાગમાં એકદમ વ્યવસ્થિત ટીમ છે અમારી પાસે, અને અમારી પાસે હવે ઇમ્પ્લાન્ટ પ્રોક્યોરમેન્ટની લાઈન એકદમ સાફ થઈ ગઈ છે. વ્યવસ્થિત રીતના અમને ટાઈમસર બધું જ અહીંયા મળી રહે છે, કોઈ જ વસ્તુ બહારથી મંગાવી નથી પડતી, અને અડધી રાતના પણ પેશન્ટ આવે તો ઇમરજન્સીમાં એને તાત્કાલિક ધોરણે કોઈ પણ જાતની ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ મળી જાય એવી રીતની સુવિધાઓ હવે અહીંયા ઊભી થઈ છે. એટલે સરકારે ઘણી મદદ કરી છે અમને, અને બહુ જ સારી રીતના અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કર્યું છે.